A very good morning, students. શું તમે ફર્ધર સ્ટડીઝ માટે યુકે જવા માંગો છો બટ તમારા યુકેવીઆઈ આઇએલ્સ ડ્યુઓલિંગો ટોફલ પીટી ના સ્કોર્સ અપ્રોપ્રિએટ નથી? જસ્ટ ડુ નોટ વરી. We have an UKVI approved alternate English test, and the best part about this test is that it is accepted in 70 or more than 70 institutes of UK. So let's just understand about this test a bit. તો આ ટેસ્ટનું સ્ટ્રક્ચર આવી રીતનું છે કે આ ટેસ્ટ બે પાર્ટ્સમાં ડિવાઈડ કર્યું છે. વી હેવ ધ સેમ મોડ્યુલ્સ, દેટ ઇઝ રીડિંગ, રાઇટિંગ, લિસનિંગ એન્ડ સ્પીકિંગ. પાર્ટ 1માં વી હેવ રીડિંગ ટેસ્ટ, જે તમારે 75 મિનિટ્સમાં કમ્પ્લીટ કરવાનું છે, વિચ ઇઝ ગ્રેટ. એન્ડ દેન યુ હેવ રાઇટિંગ ટેસ્ટ, જેના માટે તમને 30 મિનિટ્સ મળશે. આફ્ટર ધ કમ્પ્લીશન ઓફ પાર્ટ 1 તમે ઈધર પાર્ટ 2 માટે કન્ટિન્યુ કરી શકો છો યા પછી બ્રેક પણ લઈ શકો છો. બટ તમારા ઇન્વિજિલેટર જે તમને થ્રુ આઉટ એક્ઝામિનેશનમાં સુપરવાઇઝ કરવાના છે એમની સાથે તમારે કન્ફર્મ કરવાનું રહેશે. સો મૂવિંગ ઓન ટુ ધ રીડિંગ મોડ્યુલ, વિચ ઇઝ ધ ફર્સ્ટ મોડ્યુલ ઇન ધ ફર્સ્ટ પાર્ટ, જે તમને 75 મિનિટ્સમાં તમારે કમ્પ્લીટ કરવાનું છે અને એની અંદર ટોટલ 5 સેક્શન્સ છે. સો ફર્સ્ટ સેક્શનમાં યુ હેવ ટુ ડ્રેગ એન્ડ ડ્રોપ ધ સેન્ટેન્સીસ ઇન ટુ ધ કરેક્ટ ઓર્ડર. સો બેઝિકલી તમને જમ્બલ્ડ ફોર્મમાં સેન્ટેન્સીસ આપ્યા હશે, જેને તમારે પ્રોપરલી એક સ્ટોરી બનતી હોય એ રીતની ડ્રેગ એન્ડ ડ્રોપ કરવાનું રહેશે. સેકન્ડ, ડ્રેગ એન્ડ ડ્રોપ 7 વર્ડ્સ ઇન્ટુ ગેપ્સ ટુ કમ્પ્લીટ અ ટેક્સ્ટ. સો બેસિકલી ધીસ ઇઝ ફિલિંગ ધ બ્લેન્ક્સ, કે જેની અંદર તમારી પાસે પેસેજ હશે, પેસેજની અંદર અમુક બ્લેન્ક્સ ખાલી હશે અને નીચે તમને એના વર્ડ્સ આપ્યા જ હશે, બસ તમારે અપ્રોપ્રિએટ જગ્યાએ પ્રોપર વર્ડને મૂકવાનો રહેશે. થર્ડ, યુ હેવ ટુ રીડ અ ટેક્સ્ટ એન્ડ દેન આન્સર 8 મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન્સ અબાઉટ ઇટ. સો તમારી પાસે એક પેરેગ્રાફ છે, એ પેરેગ્રાફને વાંચીને એના અનુકૂળ તમારે નીચે જે તમારી પાસે 8 મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન્સ પૂછ્યા છે એના આન્સર્સ આપવાના રહેશે. ફોર્થ, યુ હેવ ટુ રીડ અ ટેક્સ્ટ એન્ડ સિલેક્ટ 7 હેડિંગ્સ ફોર પેરેગ્રાફ્સ ઇન ધ ટેક્સ્ટ ફ્રોમ ડ્રોપ ડાઉન લિસ્ટ. ધીસ ઇઝ ધ પેરેગ્રાફ મેચિંગ. સો તમારી પાસે જે પેરેગ્રાફ છે એના માટે અપ્રોપ્રિએટ કયું હેડિંગ છે, કયું હેડિંગ પેરેગ્રાફ સાથે મેચ થાય છે એ તમારે કરવાનું છે આની અંદર. એન્ડ ફિફ્થ, યુ હેવ રીડ અ ટેક્સ્ટ, drag and drop 7 sentences into the correct order to summarize the text. એક આખો પેરેગ્રાફ છે, એ પેરેગ્રાફની સમરી અમુક સેન્ટેન્સીસમાં આપી છે, જે તમારે બોક્સની અંદર ડ્રેગ કરવાની છે, સો ધેટ even if you do not read the paragraph but you read these sentences, તમને સ્ટોરીનું gist આવી જશે. So this is all about the reading module. Moving on to the writing module, જે 30 મિનિટ્સમાં તમારે કમ્પ્લીટ કરવાનું છે. એની અંદર તમારી પાસે 2 ટોપિક્સ હશે, એ 2 ટોપિક્સમાંથી તમે જેમની અંદર વધારે કમ્ફર્ટેબલ છો એ તમારે સિલેક્ટ કરવાનું રહેશે. એન્ડ યુ હેવ ટુ રાઇટ મોર દેન 200 વર્ડ્સ. ધીસ ઇઝ વન સ્પેસિફિકેશન અબાઉટ ધ રાઇટિંગ મોડ્યુલ. સો પોઈન્ટ ઓફ વ્યૂ ટાઈપના ક્વેશ્ચન્સ તમને પૂછ્યા છે, જેની અંદર તમારે તમારું પોઈન્ટ ઓફ વ્યૂ આપવાનું છે. યુ હેવ ટુ ગીવ યોર ઓપિનિયન. સો તમે એના રીઝન્સ, એના એક્ઝામ્પલ્સ આપી શકો છો. વોટ એવર સૂટ્સ બેસ્ટ to support your answer, you can mention that. Part 2 માં listening module. So listening module again you'll have 5 sections. So first section માં તમારી પાસે multiple choice questions છે, જે 10 પૂછવામાં આવશે અને 30 seconds તમને મળશે દરેક multiple choice ને solve કરવા માટે. So basically એની information તમને મળશે એવા રેકોર્ડિંગ્સમાંથી જેમાં અમુક લેક્ચર ક્લિપ્સ હશે. સો ઇટ વિલ બી અ શોર્ટ લેક્ચર ક્લિપ્સ ઓર મેસેજીસ ઓર ઇન્ફોર્મેશન પ્રોવાઇડેડ થ્રુ ધ રેકોર્ડિંગ્સ. સેકન્ડ ઇઝ એક ટાસ્ક છે કે જેની અંદર એક 3 મિનિટનું રેકોર્ડિંગ હશે, જેની અંદર યુ વિલ હેવ લાઈક બેસિકલી અ લેક્ચર ગોઈંગ ઓન. સો યુ જસ્ટ હેવ ટુ સિલેક્ટ ધ પોઈન્ટ્સ વિચ આર અ પાર્ટ ઓફ દેટ રેકોર્ડિંગ. ઓકે, સો એમાંથી ઘણી એવી ઇન્ફોર્મેશન હશે જે કદાચ યા તો બોલવામાં નહીં આવી હોય એ લેક્ચરની અંદર, યા તો પછી ઇનકરેક્ટ હશે. સો યુ ડોન્ટ હેવ ટુ સિલેક્ટ ધોઝ, યુ ઓનલી હેવ ટુ સિલેક્ટ ધ 8 પોઈન્ટ્સ વિચ આર કરેક્ટ. દેન યુ હેવ મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન્સ. અગેન 6 મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન્સ તમને પૂછવામાં આવશે, 30 સેકન્ડ્સના હશે. અગેન ઇટ વિલ બી અ શોર્ટ ટાસ્ક, જેની અંદર રેકોર્ડિંગ્સ ઓફ ઇન્ફોર્મેશન, મેસેજીસ એન્ડ લેક્ચર ક્લિપ્સ તમે સાંભળશો. દેન યુ હેવ અ ટાસ્ક ઓફ 5 મિનિટ્સ, જેની અંદર તમારે એક લેક્ચરમાંથી 6 ક્વેશ્ચન્સ પૂછ્યા હશે અને એના ઈધર એક યા તો એક કરતાં વધારે આન્સર્સ હોઈ શકે છે. એન્ડ ધ લાસ્ટ ઇઝ બેસિકલી અ કોન્વર્સેશન હેપનિંગ બિટવીન ધ 2 પીપલ. 2 માણસ વચ્ચેની જે બી વાતચીત થઈ છે એમાં એ લોકોએ જે તે એમના પોઈન્ટ ઓફ વ્યૂઝ આપ્યા છે એ તમારે 4 સિલેક્ટ કરવાના રહેશે ફોર ઈચ ઓફ ધ સ્પીકર. સો ધીસ ઇઝ ધ લિસનિંગ મોડ્યુલ.
Moving on to the last module, which is the speaking module, જે તમારે 20 મિનિટ્સમાં કમ્પ્લીટ કરવાનું છે. Again, you will have 5 sections in it. The first section is કે જેમાં તમે તમારું બેસિક ઇન્ટ્રોડક્શન આપશો, which includes your name, date of birth, અને એક નાનો પેરેગ્રાફ તમને આપવામાં આવશે જે તમારે 30 સેકન્ડ્સમાં બોલવાનો છે. એના પછી તમને બેસિક 5 ક્વેશ્ચન્સ પૂછશે તમારા વિશે, લાઈક વેર ડુ યુ કમ ફ્રોમ, વોટ ઇઝ યોર ક્વોલિફિકેશન, વોટ આર યોર હોબીઝ, વોટ આર યોર ઇન્ટરેસ્ટ, લાઇકવાઇઝ, જે તમારે 20 સેકન્ડ્સમાં દરેક ક્વેશ્ચનને આન્સર કરવાનો રહેશે. After that, you will be having 3 tasks. ટાસ્ક જેમાં કે તમને એક સિચ્યુએશન આપશે કે સપોઝ તમે બીમાર છો તો તમે ડોક્ટર પાસે જઈને કેવી રીતે વાતચીત કરશો. સો એવી સિચ્યુએશન્સ તમારે 45 સેકન્ડ્સમાં ડિસ્ક્રાઇબ કરવાની હશે. આફ્ટર દેટ યુ વિલ બી ગિવન અ ટોપિક. એ ટોપિક ઉપર તમે ઈધર અગ્રી કરો છો કે અગ્રી નથી કરતા, એ રીતનો તમારો પોઈન્ટ ઓફ વ્યૂ ઇન ધ ફોર્મ ઓફ સ્પીકિંગ આપવાનો રહેશે. એન્ડ ધ લાસ્ટ ઇઝ કે જેની અંદર તમને એક ડાયાગ્રામ આપ્યો હશે, એક ગ્રાફ આપ્યો હશે, અને એ ગ્રાફને તમે તમારી રીતે એનાલાઇઝ કરશો, તમારે તમારી રીતે સ્ટડી કરવાનો છે, એન્ડ દેન યુ હેવ ટુ ગિવ ધ આન્સર ટુ ઇટ. સો ધીસ વોઝ ઓલ અબાઉટ ધ સ્પીકિંગ મોડ્યુલ. So this is all about the test. If you require any more further information, feel free to contact us or visit our office. I hope this information was useful to you. Thank you so much.